નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 વૈશાખ વદ ત્રીજ ગુરુવાર તારીખ 15/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6 વાગે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:12. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. આ વૃશ્ચિક રાશિ બપોરે 2:07 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં અતિ કઠોર વ્યવહાર ક્યારે પણ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. બપોરે 2:07 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. આજનું જન્મેલું બાળક સ્વભાવે થોડું કઠોર સ્વભાવનું હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. જીવનમાં જે માણસે પોતાના ભવિષ્યને ઉજળું બનાવવું હોય ને, એવા માણસોએ વર્તમાનમાં સમયનો બગાડ ક્યારેય કરવો નહીં. અત્યારે કરેલા કાર્યથી જ આપણે આપણા ભવિષ્યને ઉજળું બનાવી શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પેલી ખસ થાય, આપણે મીઠી મીઠી ચડ આવતી હોય ને ત્યારે તાંદળજાની ભાજીના રસમાં સાકર ભેળવીને પીવાથી જે ખસ થઈ હોય તે મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આળસ છોડી દેજો. જે માણસ જીવનમાં આળસ કરે છે તો એ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચી નથી શકતો, જીવનના શિખરો સર નથી કરી શકતો. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયેલું છે કે આળસની કબરમાં આપણા તમામ સદ્ગુણો દફનાઈ જાય છે. તો આળસથી દૂર રહેવું માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ બહુ જૂના મિત્રની મુલાકાત થાય, સવારે એને મળવા જવાનો કોલ આવે, આજે એને મળવા જઈએ અને આજનો દિવસ એની સાથે આનંદમાં વિતાવી શકીએ. તે સિવાય આજે કુટુંબના શુભ કાર્ય માટે પણ દિવસ સારો છે. કુટુંબમાં કોઈ શુભ કાર્ય હોય તો એમાં તમે ભાગ લઈ શકો છો ને આજના કાર્યમાં જે તમે ભાગ લેશો એનાથી તમને ખૂબ જ સારો ફાયદો બી મળશે અને આનંદ પણ મળશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે હરીફાઈથી દૂર રહેવાનું છે. હરીફાઈથી દૂર રહીને પોતાના કામમાં ધ્યાન આપશો તો તમે તમારા કાર્યક્ષેત્રમાં બહુ જ સારી પ્રગતિ કરી શકશો અને સારા પરિણામો મેળવી શકશો. વૃષભ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે પદોન્નતિ મળતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે દિવસ સારો છે, પણ ધનની બાબતમાં થોડું સમજી વિચારીને ચાલવું જરૂરી દેખાય છે. આજનો કરેલો ખોટો ખર્ચ આપણી આર્થિક પરિસ્થિતિ પર અસર પહોંચાડી શકે છે. આજે કોઈ રાજકીય કે કોઈ ખાતાકીય કામોમાં અડચણ હોય તો એની પર ધ્યાન આપજો. આ કામોને આજે તમે તમારી અંદર રહેલી કુનથી તમે એને પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આવક વધતી દેખાય છે. આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. આજે તમે નક્કી કરેલા કાર્યો આગળ વધતા દેખાય અને એમાં પરિવારનો સાથ મળતા આ કામ ઝડપથી સારી રીતે પૂરા કરી શકાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે આપણે કામમાં એવું લાગે કે ભાઈ ભાગ્ય આપણાથી થોડું દૂર ચાલી રહ્યું છે, તો અહીંયા થોડીક સાવધાની રાખજો, ધીરજ રાખજો અને મન લગાવીને કામ કરશો તો ચોક્કસ ભાગ્યનો સાથ પણ મેળવી શકાશે અને આજના મહત્ત્વના કામો આપણે પૂરા પણ કરી શકશું. જે લોકો મોટી ફેક્ટરી ચલાવે છે, માણસોથી કામ કરે છે, એ લોકોને આજે કારીગરોનો સાથ ચોક્કસ મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ આમ સારો છે,
પણ તમારે તમારા વિચારો પોઝિટિવ રાખવા પડશે. નેગેટિવ વિચાર સાથે ચાલવાનું આજે શક્ય નથી. તો વિચાર સારા અને સકારાત્મક રાખીને ચાલશો તો આજનો જીવનનો રસ્તો સરળ રીતે તમે પસાર કરી શકશો. આજે નાના નાના અવરોધો પણ શક્ય છે, તો આની પર ધ્યાન આપીને ધીરજ રાખીને ચાલજો. ઉતાવળમાં કોઈ કામ આજે કરવું નહીં. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કામકાજમાં સુધારા આવે ને આ સુધારાઓ આપણા માટે લાભદાયક સાબિત થાય. આજે છે ને તુલા રાશિવાળાએ ખર્ચાઓ પર કાપ મૂકવાની જરૂરિયાત છે. જેટલા ખર્ચાઓ પર કાપ મૂકશો એટલો તમારો આર્થિક ફાયદો મોટો થતો જશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જૂની અટકેલી ઉઘરાણીઓ આવતી દેખાય છે. આજે પૈસાની બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે. આપણા અટકેલા કામો આપણે આજની આવકથી ફરી પાછા શરૂ કરી શકીએ ને એની પર પૂરતું ધ્યાન આપી શકીએ. આજે વૈવાહિક જીવનમાં પણ જે નાની મોટી ઊંચ નીચ છે તેનું સમાધાન થતું દેખાય અને એમાં પણ આપણે સારું પરિણામ મેળવી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે તમારા ભૂતકાળના કરેલા કાર્ય તમને સારું માન સન્માન અપાવી જાય. આજના વ્યાપારિક કામો તમે સરળતાથી આગળ વધારી શકો અને આજે કોઈ નવી ઓળખાણ થાય જે તમારા ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજે ધારેલું કામ આપણે કરી શકીશું અને જૂના મૂડી રોકાણથી સારો ફાયદો મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડા વિચાર પોઝિટિવ રાખવાની જરૂરિયાત છે. આજે તમે કરેલા કાર્યોથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય, સારો આર્થિક ફાયદો થાય. આજે છે ને મનમાં રહેલી બેચેનીઓ આપણે દૂર કરી શકીએ અને સ્વસ્થ મનથી આજે આપણે આપણા કામમાં આગળ વધી શકીશું. તે ઉપરાંત આજે પરિવારમાં પણ ઉત્સાહથી ભરેલું વાતાવરણ જોવા મળે અને ચોક્કસપણે આપણે એનો લાભ પણ મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે વ્યાપારિક કામોમાં ભાગીદારીમાં ખાસ સાચવવાનું છે. જે લોકો વ્યાપાર ભાગીદારીમાં કરે છે એ લોકોએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. ભાગીદારો વચ્ચે મનમોટાવ ન થાય, વાદ વિવાદ ન થાય એની કાળજી આજે ચોક્કસ રાખજો. આજે આ બાબતમાં સફળતા મેળવી લીધી તમે તો આજે તમારી આર્થિક બાબતોને તમે મજબૂત કરી શકશો અને એનાથી તમને જીવનમાં સારો લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સોનેરી. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સારા પરિણામ મળતા દેખાય છે. પણ આ જે પરિણામો છે ને તે લગભગ બપોરે 3 થી 4 વાગ્યા સુધીના સમયમાં જે પરિણામ મળે એ ફાયદાકારક રહેશે. 4 વાગ્યા પછી પરિસ્થિતિ થોડીક બગડતી દેખાય છે. તો આ સમય પછી તમારે વ્યવહારિક કામોમાં, સામાજિક કામોમાં, તમારા
પૈસાની લેતી દેતીના કાર્યોમાં તમારે ખૂબ જ સંભાળીને ચાલવું પડશે, નહીં તો નાનકડી ભૂલ તમારું ટેન્શન વધારી શકે છે. તો આ સમયને ખૂબ જ સાચવીને પસાર કરવો અને સમજી વિચારીને ધીરજ રાખીને નિર્ણય લેવા. આજે આર્થિક બાબતોમાં લખીને આપવા, લખીને લેવા ખૂબ જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.